ગોતે છો ક્યારની? અરે કાઈ નહીં, હું પૈસા ગોતું છું. હું આખો દી પૈસા 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 શેના માટે જોઈએ તાર પૈસા? અરે પૈસા હું, મારે કરિયાણું ઘરમાં ખૂટી ગયું છે તો કરિયાણું લાવવા પૈસા જોઈએ છે. તાર પપ્પાને કીધું તું કે પૈસા મને આપીને જાય, પણ એમનામ હવારમાં નોકરીએ વયા ગયા. પણ પપ્પાએ કીધું તું એનો પગાર બેવી મોડો આવવાનો છે, તો તું અત્યારે તારી પાસે જેટલા પૈસા હોય એનથી કરિયાણું ચલાવી લે, થોડુંક લઈ આય. મારી પાસે 1 રૂપિયો નથી તો હું ક્યાંથી કરિયાણું લાવું? અને એમાંય તે નોકરી કરીને પૈસા લાવવાની તેવડ ન હોય ને તો ઘર લગન ને છોકરાને કાંઈ કરાય જ નહીં. હાલ ઈ બધી વાત છોડ અને મને ભૂખ લાગી, તું મને ખાવાનું દે. મમ્મી તો હજી આવી નહીં, લા હું તે મારું દૂધ બનાવીને પી લઉં. આ ખાંડ ક્યાં હોય ગઈ? આ રહી. આ પૈસા કોના છે? મમ્મી આ પૈસા કોના છે? તને આટલા બધા પૈસા ક્યાંથી મળ્યા? આ પૈસા છે ને હું દૂધ બનાવતો હતો ને ત્યારે મને ખાંડના ડબ્બામાં મળ્યા. મમ્મી તને થોડુંક મોડું છે ને એટલે મને બહુ ભૂખ લાગી હતી, તો મેં વિચાર્યું કે હું દૂધ બનાવી લઉં. તો હું દૂધ બનાવતો હતો ને તો મને ખાંડના ડબ્બામાંથી આટલા બધા પૈસા મળ્યા. પણ એ બધી વાત છોડો કે આ પૈસા ક્યાંથી મળ્યા, પણ આ પૈસા છે કોના? આ પૈસા મારા છે, મેં ભેગા કરેલા છે. મમ્મી તારા ક્યાંથી હોય? તું ક્યાંથી લાવી આ પૈસા? તું તો નોકરી ધંધે ક્યાંય જાતી નથી. આ પૈસા મારા છે ને મેં ભેગા કરેલા છે. આમાંથી મારે એક નવી સાડી લેવાની છે એટલા માટે. અત્યારે સાડી લેવી થોડી જરૂરી હતી, અત્યારે કરિયાણું લઈ લેવાય ને આ પૈસાથી. તું ખાલી તારું જ વિચારે છો, આ ઘરનું તો વિચારતી જ નથી. તને એમ જ છે કે બધા તારા જ તે મોજ શોખ પૂરા કરવા જોઈએ. અને તું એવું વિચારે છો કે ઘર માટે તો આવો ખર્ચો કરાય નહીં નાનો મોટો, ઈ તો પપ્પા બધું લઈ આવશે. તું આ ઘરમાં આવી ત્યારે તને આ પૈસા મળ્યા ને, નહીંતર તને પૈસા મળતા હતા નહીં. લગ્ન થયા પછી આ પૈસા તો તારા અને પપ્પાના બેયના છે, અને તું આ ઘરમાં આવી ત્યારે જ તને આ બધા પૈસા મળ્યા ને, અને પપ્પાને એને તને આ પૈસા આપ્યા છે. મતલબ આ પૈસા એના જ થયા, તારા નહીં. અને તું તે આ ઘરમાં રહે છો. જો તું આ ઘરમાં ન રહેતી હોત ને તો તું તારા મોજ શોખ પૂરા કરે ને તો હાલે, પણ તું અત્યારે આ ઘરમાં રહે છો એટલે તારે પોતાના મોજ શોખ તો પૂરા કરવા જ છે. હું એમ નથી કરતો, હું એમ નથી કહેતો કે તું તારા મોજ શોખ પૂરા ન કર. હું એમ કહું છું કે તું તારા મોજ શોખ તો પૂરા કરે જ છે, હારે હારે આ ઘરના ખર્ચા પણ પૂરા પાડ. પપ્પાની ગરીબીમાં કોઈ સાથ આપે કે ન આપે, પણ તું તો એની પત્ની છો એટલે તારે તો સાથ આપવો જ જોઈએ.